ડૉક્ટર વચરાજાની સરસ મજાના કવિ સાહેબ ખાસ આપણને વાત કરવા આવ્યા છે. બધા મિત્રો ભાઈઓ બહેનો, ભાઈ ઇન્દ્રનીલભાઈ આપણા ધારાસભ્ય, એમનો હું આભાર માનું છું કે આજે સવારથી અમને અલગ અલગ નાગરિકોના સમૂહને મળવાની તક આપી છે. સવારે સરસ મજાની આત્મીય કોલેજમાં પ્રોગ્રામ હતો. અત્યારે આપના વચ્ચે બંધારણ અંગે, બાબા સાહેબ અંગે બે વાત કરવાનું મને કીધું છે. આજનો દિવસ 14મી ઓગસ્ટ અંગ્રેજોની કૂટનીતિના હિસાબે આઝાદ તો થયા આપણે, પણ પાકિસ્તાનનો જન્મ એમાંથી થયો. અખંડ હિન્દુસ્તાન, આખું હિન્દુસ્તાન, બહુ મોટું બ્રહ્મદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન સુધીનું ધીરે ધીરે ટુકડાઓમાં ડિપ્લોમસી જેને કહે એના આધારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ 14મી ઓગસ્ટે એનો જન્મ થયો ને 15મી ઓગસ્ટ એટલે આજે રાત્રે 12 વાગે વધેલું ભારત એ હિન્દુસ્તાન, ઇન્ડિયા એનો જન્મ થયો. દરેક દેશને પોતે કેમ ચાલવું એના નાગરિકોએ એની સુખાકારી માટે એનો નિર્ણય પોતે કરવાનો છે. અને આ દુનિયામાં અલગ અલગ દેશો અલગ અલગ પ્રકારે લોકોની કહેવાતી સુખાકારી માટે શાસન કરી રહ્યા છે. દેશ પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયો એવું આપણે કહીએ તો અમેરિકન કેપિટલિઝમ, બીજો રશિયાનો સામ્યવાદ, એ બધામાં આપણો દેશ જે ઇંગ્લેન્ડના તાબામાં હતો ત્યાં ક્યારેય સૂર્યાસ્ત નહોતો થતો એવું કહેવાય છે. એમાંથી આપણે એટલે ગાંધીજી વગેરેમાં અનેક અનેક મહાનુભાવો જેમના નામ અગણિત નામ છે, નામી અનામી, કોઈ અપેક્ષા વગર એકમાત્ર દેશ આઝાદ થાય બસ. પણ એ દિવસ એટલે આજનો દિવસ, આજની રાત લાખો લોકો કતલેઆમ ચાલીને ઇતિહાસ છે. પરંતુ આ દેશે કેમ ચાલવું જોઈએ? રાની પાલખીવાલાએ વી ધ પીપલ, હમ ભારત કે લોગ, એવું બહુ સરસ પુસ્તક લખ્યું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. પણ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કહેનાર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, અપદીપો ભવ. એ આઝાદી પછી જે કમિટી બંધારણ ઘડવા માટેની એના ચેરમેન તરીકે કયા દેશના સારા નાગરિક ધર્મ અને ફરજો હોય એનો બારીકાઈથી અભ્યાસ કરીને કમા મુનશીને વગેરે વગેરે અમેરિકાની નકલ કરવી, હિન્દુસ્તાની ઇંગ્લેન્ડની નકલ કરવી, ચાઇનાની નકલ કરવી, રશિયાની નકલ કરવી, એવા યુરોપિયન કન્ટ્રીઝ હોય તો એની નકલ કરવી. આ બધામાં માણસના મનમાં એક લઘુતા ગ્રંથિ હોય છે. હું ગરીબ છું, શું કરું? હું દલિત છું, મને કોઈ આશરો નથી આપતું, શું કરું? હું ફલાણો છું તો શું કરું? આ બધામાં બાબા સાહેબ આંબેડકરનો દાખલો એવો ઉત્તમ દાખલો છે. એ દલિત હતા માટે બંધારણના કમિટીના ચેરમેન નહોતા બનાવ્યા. બારેટ લો ભણેલા ગણેલા એક નામાંકિત વકીલ જેને કાયદાનું જ્ઞાન માટે એમને ચેરમેન બનાવ્યા. પણ એમને જે વીતેલું છે ત્યાં સુધી પહોંચવામાં ઘણી વખતે રાજા રજવાડાઓને
નફરત કરવામાં આવે. બાબા સાહેબને ભણાવવામાં ગાયકવાડ સ્ટેટ વડોદરાનો ઘણો મોટો ભણો. ભણીને પાછા આવ્યા પછી, દુનિયા જોઈને આવ્યા પછી વળી પાછું ત્યાં એ જે દ્રશ્ય એમને જોયું, કોઈ બોલાવે નહીં, કોઈ ખાટલો ના આપે, કોઈ બેસાડે નહીં. આજે તો કંઈ છે જ નહીં એમાં, કોઈ પાણી ના આપે, હાથ ન મિલાવે. આઝાદી પહેલાની આ દુનિયા હતી ને આઝાદી પછી હમણાં સુધી હજી પણ કેટલાક ગામડાઓમાં બધું ચાલે છે. પરંતુ તમે દલિત છો, ગરીબ છો, પરદેશી, મહારાષ્ટ્રના, તો પણ સ્વબળે એમને બારેટલો થઈને દેશના એક નામાંકિત વકીલ તરીકે બંધારણ ઘડવાની જ્યારે બંધારણ સભા માટે એમને ચેરમેન પસંદ કર્યા ત્યારે આ બંધારણ જાતને એ આવરણથી બંધ કરવું, આવરણથી પોતાની જાતને એમાં ફિટ કરવી, જાતે થઈને અધિકારો લેવા અને અધિકારો ઉપર કાબ મૂકવો, આ આપણે નક્કી કર્યું. કોઈ પોલીસ વાળો તમને રોકે તો પોલીસ વાળો નથી રોકતો, એની ફરજ એને રોકાવે છે, કારણ કે આપણે એ પ્રમાણે નથી ચાલતા. અને એટલે આ દુનિયામાં જે કંઈ બંધારણો પબ્લિકને ધ્યાનમાં રાખીને બન્યા, એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાનું કેટલુંક મિશ્રણ કરેલું છે. ઇંગ્લેન્ડમાં લેખિત બંધારણ નથી. આજે પણ ઇંગ્લેન્ડમાં રાજાશાહી ચાલે છે, આજે પણ એનું બંધારણ લેખિત નથી. પ્રણાલિકા, પરંપરા પ્રણાલિકા પ્રમાણે વિશ્વાસના આધારે આમને કર્યું, એક સિસ્ટમ થઈ ગઈ, એમ જ આગળ ચાલવું પડે. લેખિતમાં ગેરંટી આપવાની જરૂર નહીં. આપણે તો લેખિતમાં ગેરંટી આપી લીધી છે, અને એમાં જે અનામત દુનિયામાં બીજા દેશોમાં બંધારણની રીતે કેટલા હકો છે મને બહુ એનો ખ્યાલ નથી, પરંતુ આ રિઝર્વેશનનો રાઈટ જે બધા જેને ભીતિ ન હોય, જેને પૂરો અભ્યાસ ન હોય ને, એ એની ટીકા કરતા હોય છે. મેરિટ્સ મરી જાય છે આમાં. પરંતુ આ ન હોત તો એની કલ્પના ન થાય. તમે અસ્પૃશ્ય ગણો છો, આ તમને આપ્યું, લ્યો. આપણો વાલ્મીકી સમાજ માથે મેલું ઉપાડે, લ્યો આપ્યું, તમે ઉપાડો. બંધારણ એ વર્ષોની અન્યાયની પ્રક્રિયા, જે કંઈ સમાજે, આ સમાજના આગેવાનોએ સમજી અણસમજી જે રીતે નાખેલી સમાજ ઉપર, એનું રિટર્ન સમાન તક. એ સમાન તક એટલે શબ્દોમાં નહીં, સમાન તક તમને હકીકતમાં મળવી જોઈએ. સમાન તક તમને, એક માણસ 2 પગે દોડે ને એક માણસ 1.5 પગે દોડે, 2 પગવાળો વહેલો પહોંચવાનો છે, બહુ સ્વાભાવિક છે. એક માણસ એર કન્ડિશનમાં વાંચે ને ટ્યુશન રાખે ને IMP હોય, ટીચર હોય ને મા બાપ જાગતા હોય, નાસ્તો પાણી કરાવે ને પેલો આજે આપ્યા હોય પેપર ને કાલે વળી પાછો આવીને ખેતરમાં જાય ને કામ કરે ને રોટલા કરે ને મા માટે લાકડા લઈ આવે ને વગેરે વગેરે, વળી વગર વાંચે પરીક્ષા આપવાની, કોઈ IMP વગર. બેની તુલના ન થાય. આ બંનેની તુલનામાં પેલાના પાસે જે નથી, હેવ્સ નોટ જે આપણે કહીએ છીએ, આ નથી એની પૂરતી સપ્લિમેન્ટ, એ એટલે રિઝર્વેશન. સમાન તક આપો તમે, અને ઠીક છે એની મર્યાદા હતી, પણ દેશની પાર્લામેન્ટને અભિનંદન આપીએ કે મર્યાદા પૂરી થઈ તો પણ જે તે સમયના રાજનીતિજ્ઞો જે ત્યાં પાર્લામેન્ટમાં બેસે છે એમને એક્સટેન્ડ કર્યા કર્યું. અને આજે અનામત લગભગ 100 અનામત થઈ ગયું.
અનામત સમાજમાંથી જે ભણી ગણીને તૈયાર થાય છે, વગર અનામતે ડૉક્ટર એન્જિનિયર બને છે, અને અનામતમાં બી ડૉક્ટર એન્જિનિયર થાય તો બોર્ડર ઉપર માની લો કે 75% એ બંધ થાય તો આ 73% છે, 2% જ રહ્યું. સમાજમાં જેમ જેમ જાગૃતિ આવી, તક મળી, એમ એને અનામતને ક્રોસ કરી ગયો. એટલે બાકીના લોકોની દલીલ હતી કે અમે તો હોશિયાર છે, તમે મેરિટ તમે 35% વાળા ડાક્ટર બનાવો છો. પછી છે તે સ્ટેજ, આજે નથી એ સ્ટેજ. એટલું જ નહીં, જે પીપલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ, પ્રજાના પ્રતિનિધિનો કાયદો, લોકસભા અને વિધાનસભામાં અનામત, જો આ અનામત ટ્રાઇબલ ને શેડ્યુલ કાસ્ટ માટે ન હોત તો બાકીનો સમાજ ક્યારેય નહીં કહેતો તમે વિધાનસભા કે લોકસભામાં ઉભા રહો, ક્યારેય ન કહેતો. એ બાય રાઈટ આ અનામત શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ માટે છે એવું નહીં. હવે તો બક્ષીપંચ માટે અનામત અને મહિલા માટે બી અનામત, બહેનો માટે બી. શહેરના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ મહિલા બનશે. અનામત તમે કોઈ શેડ્યુલ કાસ્ટમાં હોય, કોઈ ટ્રાઇબલ હોય તો અમારા માટે અનામત ના. હેવ નોટ ક્લાસ, જે સમાજ આખો મહિલાઓને આપણે અબળા કહીએ છીએ. બક્ષીપંચ પણ લગભગ થોડું અપ પણ એ જ દુનિયામાં એમને બી સમાન તક નથી મળી. એટલે મહિલાઓ માટે પણ, સવર્ણ મહિલાઓ માટે પણ, વાણિયા બ્રાહ્મણ પટેલના દીકરી હોય, મેયર બનવાની હોય તો એના માટે પણ મહિલા તરીકે અનામત. એટલે આ પ્રમાણે બંધારણની દુનિયામાં બાબા સાહેબનું વિધાનસભા અને લોકસભામાં અનામત સ્પેશિયલ કેસમાં આપીને સાથે એક સરખી તક જેને કહેવાય પાર્લામેન્ટ રિપ્રેઝેન્ટેટિવ બનવા માટે પણ, યા વિધાનસભામાં પણ જવા માટે બહુ મોટું એમનું યોગદાન. કદાચ એ ન હોત, બંધારણ કમિટી અનામત ના બી આપત, કારણ કે એમને વીત્યું નથી, એને જોડો નથી પહેર્યો, ક્યાં ડંખે છે. જોડો એને જ ખબર પડે ક્યાં ડંખતું હોય, જેને પહેર્યો હોય. અનામત શું દુનિયા છે, કેટલું વીતે છે, એ જેને વીત્યું હોય એને ખબર પડે. માટે કે આ કરો તમે. એટલે બાબા સાહેબનું બહુ મોટું યોગદાન દેશના ઉપર. આજે બી પાર્લામેન્ટમાં એમની પ્રતિમા, એમની સતત હાજરી હોય એવું આપણને લાગે છે. બંધારણમાં અનેક સુધારા છે, અનેક સુધારા. ત્યાં સુધી કે આ બંધારણમાં ફરી કરવું જોઈએ. બાબા સાહેબે કીધેલું ભલે બંધારણ બદલો, હું પહેલા સાક્ષી થઈશ કે બદલો, લો તમે વાંધો નહીં, બદલો. આ નાનું કામ નથી. અને આપણા દેશ જેવી આઝાદી, હિન્દુસ્તાન જેવી આઝાદી દુનિયામાં અમેરિકાની કોઈ દેશમાં નથી, કોઈ દેશમાં નથી, કોઈ દેશમાં જેટલી આઝાદી અહીંયા આપણે. એની ક્રેડિટ પણ બાબા સાહેબે. આટલી બધી વ્યક્તિને આટલા બધા અધિકારો કોઈ પણ માણસ ને. કોન્સ્ટિટ્યુશન વી ધ પીપલ, આપણે જાતે આપણી જાતને શિસ્તમાં, બંધનમાં, બંધારણના આવરણમાં ફિટ કરી, હકો બી આપ્યા, ફરજો બી લીધી. એ રીતે જેટલા દેશ લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી જે આઝાદ થયા એમાં આખી દુનિયામાં સૌથી મોટી લોકશાહી એ આપણે ટકી રહી છે. પાકિસ્તાન પડોશમાં અયુબ ખાન આવ્યા, મિયા મુશરફ આવ્યા, સદીપ સાહેબ આવ્યા, કાલે બીજા હતા, ત્રીજા હતા. લોકશાહી આવે, લોકશાહી જાય, લોકશાહી આવે. કોન્ટેસ્ટ ગાડી છે. સદીપ સાહેબને ખબર ન પડે, કાલે લશ્કર સત્તા લઈ પણ લે. આપણા ત્યાં એવું નથી. આપણા ત્યાં પહેલા 3 ડિફેન્સ સર્વિસીસ, આર્મી, નેવલ ને એરફોર્સ. એમાં આર્મી મેઇન, આજે બી મેઇન છે, પણ એમાં એક જ ચીફ હતા, જનરલ થિમૈયા. એના નીચે બધા. આવું બીજા દેશોમાં લશ્કરી બળવો થાય છે, એમાં ન થાય માટે થઈને 3ને ઇક્વલ. આર્મીની એક વિશેષતા હોય, આર્મીનો ચીફ કહેવાય. બધું નેવલ અને એરફોર્સ વાળા પણ ઇક્વલ. એ રીતે બેલેન્સ ડિફેન્સ સર્વિસીસનું પણ બેલેન્સ કરેલું.
એ પાકિસ્તાન, એ બાંગ્લાદેશ, મુજીબુર રહેમાનની હત્યા થાય એમાં પણ આર્મીનું જોખમ રહે હજી પણ. એવું બ્રહ્મદેશ, એવું શ્રીલંકાના પ્રેસિડેન્ટની હત્યા થયેલી, અફઘાનિસ્તાનના સાક્ષી છીએ આપણે. ચાઇના કોમ્યુનિસ્ટ કન્ટ્રી, તમારે એક જ બાળક પેદા કરવાનું, બીજું બાળક ના ચાલે, સરકારનો કાયદો છે. તમારે ફરજિયાતી નોકરી કરવાની, તમારે ફરજિયાત મિલિટરીમાં જવાનું, તમારે ફરજિયાત આ કરવાનું, તમારો કોઈ વોઇસ નહીં. એવા યુરોપિયન કન્ટ્રીઝ, રોમાનિયા અને બધા કોમ્યુનિસ્ટ કન્ટ્રીઝ, કેટલાક મૂડીવાદી, અમેરિકા જબરજસ્ત મૂડીવાદી, તો પણ આપણા નાગરિક જેટલા અધિકારો ત્યાં નથી. રશિયા કોમ્યુનિસ્ટ કન્ટ્રી, એટલે બે ભાગમાં વહેંચાયેલી દુનિયા. એક કોમ્યુનિઝમ એના વિચારોમાં, એમાં વ્યક્તિને કોઈ રાઈટ નહીં, સ્ટેટ માલિક, રાજ્યનું આધિપત્ય. અને બીજી બાજુ કેપિટલિઝમ, એમાં રૂપિયાનું મૂડીવાદનું આધિપત્ય. કમાતો હોય એ જ ખાય, ન કમાતો ભૂખે મરો, મરી જાઓ, અપંગ હોય, બુઢા હોય, નાના હોય, મરો. કમાને વાળા ખાએગા. પેલા કેપિટલમાં, કોમ્યુનિઝમમાં સરકાર આપે તો ખાઓ, બાકી ભૂખે મરો, હોય તેને આપે બી નહીં. એનો વચનો રસ્તો અહીં આપણા ત્યાં, આપણા દેશમાં કમાવાવાળો ખાય, ન કમાવાવાળાને પણ મદદ કરીને ખવડાવો એને. સોશિયલિઝમ જેને આપણે સમાજવાદી પ્રક્રિયા કહીએ છીએ, જેમાં નથી એની પણ ચિંતા કરે છે. એમાં આવતીકાલે 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજનું વંદન થશે. આજે પાકિસ્તાનમાં થયું છે. પાકિસ્તાનમાં બંધારણમાં મેં કીધું એ મિલિટરી ગમે ત્યારે આવે, સરકાર ઇલેક્શન થાય ન થાય, આપણે બચાશે. આપણે બચ્યા હોય તો જેનો પાયો મજબૂત હોય એ ઇમારતને પડકાવા લાગે, ન પડે. એમાં દેશનો પાયો એટલે બંધારણ. એ બંધારણ હાથે ચેડા ન થાય. બંધારણમાં એકાદ આખું પાછું કરવું હોય તો પણ રાજ્યસભા, લોકસભા, રાજ્યો આ બધાનું સમર્થન લઈને ફેરફાર કરી શકાય. બહુ કાઠું છે. પબ્લિક ઓપિનિયન ન હોય તો બંધારણમાં ફેરફાર ન થાય. રાજીવ ગાંધીએ 18 વર્ષે જુવાનિયાઓને મતનો અધિકાર બંધારણમાં ફેરફાર કર્યો. અનામતવાળું બી ફેરફાર કરીને મહિલાઓનું જે પંચાયતી રાજમાં અને કોર્પોરેશનમાં, સ્થાનિક સ્વરાજમાં પણ એ રીતે લોક કલ્યાણના કામો હોય ત્યાં જરૂર બંધારણમાં ફેરફાર બધા પ્રેમથી સમર્થન આપે. પણ જો બંધારણને ચેડા કરવાના હોય, બંધારણની ભાવના બદલી કાઢવાની હોય તો બધા સહમત નથી થતા. એવા બાબા સાહેબ હિન્દુ ધર્મથી ઘણા દુઃખી હતા. જાતનો અનુભવ, માણસને આપઘાત કરવાનું મન થાય આવો અનુભવ. તો એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અપદીપો બુદ્ધ ધર્મનો. અને ગૌતમ બુદ્ધ હવે નેપાળમાં જન્મ્યા હશે. નેપાળ બી આપણું જ હતું એ વખતે. નેપાળની પણ આ સિક્કિમ હવે આપણામાં છે, ભૂટાન નથી, ત્યાં રાધાશાહી છે. નેપાળમાં હમણાં સુધી રાધાશાહી હતી. એટલે આ નેપાળે આ દેશનો એક ભાગ જ હતો. પણ જે સાધના, તપ, એ આખો એશિયાનો ભાગ. તમે ચીનમાં જાઓ તો તમને બુદ્ધ જોવા મળશે. તમે ઇન્ડોનેશિયામાં જાઓ, દુનિયાભરમાં સવિશેષ પડોશના આટલી મોટી અસર બાજુના દેશોમાં કોઈ એક દેશમાં જન્મેલા માણસને પોતાની વાણી અને વ્યવહારની વાતથી પ્રજા ઇમ્પ્રેસ થઈ હોય એ બુદ્ધ સાહેબ. અફઘાનિસ્તાનમાં બહુ મોટી મૂર્તિ એમની હતી, અને ત્રાસવાદીઓએ તોડી નાખી. એવું નહીં કરવું જોઈએ. કોઈ મોહમ્મદ સાહેબની મોટી મૂર્તિ હોય તો આપણે કોઈ ન તોડાય. એવા ધર્માંગ ન હોઈએ કોઈની લાગણીઓ સાથે આવા ચેડા થાય. ભગવાન બુદ્ધ હતા. એટલે ભગવાન બુદ્ધનું ફોલોઈંગ
કદાચ આપણા દેશમાં ઓછું છે, પણ બાકીના દેશમાં આજે પણ તમને કલ્પનામાંની જાપાનમાં ઓહો નયન રમ્ય મૂર્તિઓ બે કરી આંખો બંધ કરી તો સાક્ષાત દેખાય. એ બુદ્ધ ધર્મ અંગીકાર કરે એવા બાબા સાહેબ આંબેડકર માટે આ દેશ ઋણી છે. તમે કોઈ દલિત સમાજમાંથી હોય તો બાબા સાહેબને લિમિટેડ ચોકઠામ ફિટ ના કરો. દલિત હતા માટે બાબા સાહેબ નથી. હા, બાબા સાહેબ દલિત હતા, લાગણી હોય સ્વાભાવિક છે, પણ સૌનાશ બધાને લઈને એમનો જન્મદિવસનો પ્રોગ્રામ બીજા સમાજને સાથે કરીને આગળ ચાલવું જોઈએ. એવા બાબા સાહેબને હું આજે વંદન કરું છું. અને બંધારણને પવિત્ર ગ્રંથ ગીતા અને કુરાન જેટલો પવિત્ર ગ્રંથ જે કહેવાય એ ગ્રંથની મહેરબાની જે બાબા સાહેબે લખ્યો, જેના આધારે આજે હું અહીં ધારું તો હું ગમે તેને ગમે તે બોલી શકું, હું ગમે તે દેશના રાષ્ટ્રપતિને મારે બોલી શકું. આવી આઝાદી ક્યાંય, એની ક્રેડિટ બાબા સાહેબને. વંદન કરીને મારી વાત. જય હિન્દ, જય ભીમ.